સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના ઓલપાડના પરિયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગની ઘટના ઘટી છે। મોડી રાત્રે આગ લાગી હતી। 10 થી વધુ ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લીધી હતી। ડીએનબી કંપનીમાં લાગેલી આગ પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કારખાનામાં યાનનો જથ્થો તેમજ કેમિકલ હોવાથી આગ બેકાબૂ બની હતી। કંપનીના ત્રીજા માળે લાગેલી આગ જે છે ત્રીજા માળ સુધી પહોંચી હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર કંપનીના માલિકને કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। जी परिया गामे ओलपाड खाते महक इंडस्ट्रीयल डीएनबी टेक्सपाમાં ફાયર લાગેલી હતી જે યાનની કંપની છે। તેમાં અમને બપોરે સાંજે 5:30 જેવી ફાયર લાગેલી હતી, જેનો કોલ એસએમસીને, ત્યારબાદ બારડોલીને, સુમિલોન કિબને ને પીઈપીએલ પલસાણાને મળેલ હતો। ને તેમની બધી ફાયરની વ્હીકલ ઘટના સ્થળે પહોંચેલ હતી ને ફાયર ઓલવા માટે કામગીરી કરેલ હતી। કેટલી કલાકો બાદ આગ પર કાબુ આવ્યો છે? 12-13 કલાક જેવો થયો છે આગ પર કાબુ મેળવતા। આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું। અંદર કયા પ્રકારની સાધન સામગ્રીઓ હતી? જે અંદર યાનની કંપની છે એટલે યાનના મશીનો હતા અને અમુક કેમિકલના ડ્રમ હતા ને એવો કેમિકલ જેવો જથ્થો હતો। કેટલી મહેનત કરવી પડી? હાલ મહેનત ઘણી કરવી પડી। ફાયર ફાઇટિંગ આખી રાત ચાલ્યું છે। છેલ્લે કુલિંગ કરી અમે અત્યારે આગ પર કાબુ મેળવેલ છે।